વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સરસ મજાની આજે આપણે બનાવવાના છીએ સિંગદાણાની સુખડી. એટલે ઘણા એને સિંગ પાક પણ કહેતા હોય છે. આપણે સિંગદાણાની સુખડી બનાવવાના છીએ. તો તમે આવી સરસ મજાની પોચી અને એકદમ સરસ સુખડી બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો, સુખડી બનાવવા માટે મેં અહીંયા 750 ગ્રામ કાચા સિંગદાણા લઈ લીધેલા છે. એને સરસ સાફ કરી અને આવી રીતે લઈ લેવાના છે. આ સુખડીને તમે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ સાથે લઈ જઈ શકો છો. એકદમ ડ્રાય સુખડી સરસ આપણી બને છે. તો હવે સિંગદાણાને સૌથી પહેલાં આપણે શેકી લેવાના છે. સિંગદાણાને શેકવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળો વાસણનો ઉપયોગ કરેલો છે. એને થોડીક વાર ગરમ કરી અને ગરમ થાય એટલે એમાં આપણે સિંગદાણા એડ કરી દેવાના છે. અને સિંગદાણા આપણા થોડા ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને સતત ચલાવ્યા કરવાનું છે. અને સિંગદાણા આપણા એમ લાગે કે બધા સરસ ગરમ થઈ ગયા છે પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પ્રોસેસ નથી કરવાની, નહીં તો આપણા સિંગદાણા ઉપરથી ફોતરા કાળા પડી જશે અને દાઝી જશે અને અંદરથી આપણા સિંગદાણા કાચા રહી જશે. એવા સિંગદાણા આપણને પીસવાની પણ મજા નથી આવતી અને ઉપરથી એના છોતરા જલ્દી ઉખડતા પણ નથી. અને સુખડીમાં એનો કાચો ટેસ્ટ આવે તો એટલી બધી મજા નથી આવતી, કેમ કે સુખડીને પછી આપણે વધારે શેકવાની નથી હોતી. એટલે સિંગદાણા સરસ આપણે શેકીને લઈ લેવાના છે. સિંગદાણાને શેકતા 7 થી 8 મિનિટ જેવું લાગે છે, પણ આપણે આની પ્રોસેસ ફાસ્ટ નથી કરવાની. આપણે ધીમે ધીમે જ એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર કરી લઈશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણા દાણાના ઉપર ફોતળાનો કલર અલગ થતો જશે અને સહેજ કાળા જેવો થતો જશે. અને સતત ચલાવ્યા કરવું પડતું હોય છે, નહીં તો નીચે બેસી જતા હોય છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે આ સિંગદાણાની સુખડી કેવી રીતે બનાવો છો એ કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. બધાની રીત અલગ અલગ હોય છે, પણ આપણે આ પરફેક્ટ માપ સાથે આપણે બતાવવાના છીએ. આ માપથી જો તમે સુખડી બનાવશો તો તમારી સુખડી ચોક્કસથી સરસ બનશે. હવે આપણે સિંગને હાથમાં લઈ અને એનું ફોતરું ઉખાડી જોવાનું છે. જો આસાનીથી આપણું છોતરું ઉખડી જાય તો એનો મતલબ આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયેલા છે. તમે જોઈ શકો છો આવી રીતે આપણું છોતરું સરસ છોલાઈ જાય છે. આને આપણે વ્રત કે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ, ક્યારે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ ત્યારે પણ આપણે ડબ્બો ભરીને આને સાથે લઈ જઈ શકીએ છીએ. બાળકોને પણ લંચ બોક્સમાં ભરી આપી શકીએ છીએ અને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. અને એકદમ સોફ્ટ અને પોચી આપણી સુખડી બને છે. દાંત વગરના પણ ખાઈ શકે એવી સુખડી આપણી બને છે. હવે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. હવે એને એક મોટા વાસણની અંદર લઈ અને ઠંડા થવા માટે મૂકી દેવાના છે. પંખા નીચે 20 થી 25 મિનિટ રહેવા દઈશું એટલે આપણા બધા સિંગદાણા સરસ ઠંડા થઈ જશે. અને ઠંડા થઈ જાય પછી આપણે ઉપરથી એના છોતરા કાઢી લેવાના છે. અને આવી રીતે થોડાક એમાં રહી જાય તો વાંધો નથી, કેમ કે આપણે હજી આને મિક્સરમાં લઈ અને પીસી લેવાના છે એટલા માટે. હવે ઠંડા થઈ જાય એટલે આપણે એક મિક્સર જારની અંદર લઈ અને એને સરસ દરદરો ભૂકો કરી લેવાનો છે. એકદમ દરદરો નહીં, પણ સાવ લોટ જેવો નહીં, એનાથી થોડોક મોટો રાખવાનો છે, જેથી કરીને આપણી સુખડી સારી બને. તો આપણી સિંગ સરસ આવી રીતે દળાઈ ગઈ છે. આને આપણે ચાલુ બંધ કરતા જઈ અને પીસી લઈશું, નહીં તો આમાંથી તેલ છૂટું પડી જશે તો મજા નહીં આવે, લોંદા જેવું થઈ જશે એટલા માટે. તો તમે જોઈ શકો છો એકદમ છૂટો આપણો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મેજરિંગ કપ છે એ 250 mlનો છે, 250 ગ્રામનો. 250 ગ્રામવાળા 3 એટલે કે 750 ગ્રામ આપણો પાવડર તૈયાર થયો છે સિંગદાણાનો. હવે 750 ગ્રામ આપણે અહીંયા પાવડર લઈ લેવાનો છે. એને હું એક બાઉલમાં
એડ કરી દઉં છું. હવે આપણે ઘી અને ગોળનું માપ જોઈ લેવાનું છે. 750 ગ્રામ આપણા સિંગદાણા છે, એની સામે આપણે અહીંયા 400 ગ્રામ ગોળ લઈ લેવાનો છે. આપણે અહીંયા 400 ગ્રામ ગોળને વાતરી અને લઈ લીધેલો છે. હવે એની થોડી કતરણ કરી લેવાની છે, જેથી કરીને આપણો ગોળ ફટાફટ ઓગળી જાય. અને આપણે અહીંયા 200 ગ્રામ ઘી લીધેલું છે. ઘી અત્યારે ઠંડુ લીધેલું છે, આપણે એને મેલ્ટ કરી અને પછી ઉપયોગ કરવાના છે. 200 ગ્રામ ઘી, 400 ગ્રામ ગોળ અને 750 ગ્રામ સિંગદાણાનો ભૂકો. આ એકદમ પરફેક્ટ માપ છે. આ માપથી તમે સુખડી બનાવજો, ચોક્કસથી તમારી સુખડી સારી બનશે. અને કમેન્ટમાં મને કહેજો કે તમારી સુખડી કેવી બની. હવે વાસણની અંદર આપણે ઘીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. ઘી સરસ ગરમ થઈ જાય, એકદમ ઓગળી જાય, પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનો છે અને ઘી અને ગોળનો સરસ પાયો કરી લેવાનો છે. ઘી આપણું સરસ આવી રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે ગોળ એડ કરી લઈશું. ગોળને આપણે ખમણી અથવા તો ચપ્પાથી એને વાતરીને લેવાનું છે. આને ઘીમાં એડ કરી દીધો છે. હવે આ પ્રોસેસ પણ આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કરવાના છીએ, નહીં તો આપણો ગોળ લાલ થતો જશે અને અંદરથી જે ગોળની અમુક કણી હશે એ તૂટશે નહીં. એટલે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ચલાવતા જઈએ અને ગોળને સરસ ઓગાળી લેવાનો છે. તો ગોળને ઓગાળતા પણ 5 થી 7 મિનિટ જેવું થતું હોય છે. તો તમે જોઈ શકો છો 50% જેવો આપણો ગોળ આવી રીતે ઓગળી ગયો છે. આપણે તાવેતાની મદદથી એને થોડુંક પ્રેસ કરતા જઈશું અને ગોળને ઓગળતા જઈશું. ગોળ આપણો ગરમ થઈ ગયો હોય એટલે એને આવી રીતે પ્રેસ કરીએ એટલે તરત જ જો કોઈ કણી કે એવું હોય તો તરત તૂટી જાય છે. અને આ સુખડીમાં જો કણી મોઢામાં આવે તો આપણને ઓછી મજા આવતી હોય છે. એટલે ગોળ સરસ ઓગળવા દેવાનું છે. આનો આપણે એકદમ કઠણ કે એવો પાયો નથી કરવાનો ચીક્કીની જેમ, ફક્ત આપણે ગોળ ઓગળે ત્યાં સુધી જ આને ગરમ કરવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે દરેક નાની ટ્રીપ ધ્યાનમાં રાખશો તો તમારી સુખડી સરસ બનીને તૈયાર થવાની છે. અને જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી સુખડી સરસ બનવાની છે. તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તમે આની અંદર દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, ડબ્બાનો ગોળ કે દેશી ગોળ. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ આવે એનો ઉપયોગ કરેલો છે. દેશી ગોળ આપણે ઉપયોગ કરીએ તો આપણી સુખડી થોડીક લાલ જેવી થતી હોય છે, એટલે આપણે આનો ઉપયોગ કરેલો છે. બાકી આપણને જે ફાવે એનો ઉપયોગ કરવાનો છે. તમે કેવું ગળ્યું ખાઓ છો એના ઉપર ગોળનું માપ લઈ લેવાનું છે. આ જે માપ છે એકદમ પરફેક્ટ માપ છે. જો ઓછું ગળ્યું ખાતા હોય તો થોડોક ઓછો પણ કરી શકો છો, પણ ઘીનું પ્રમાણ તો તમે આટલું લેજો તો સુખડી આપણી એકદમ સરસ પોચી બનશે. ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે સુખડી ઘણી વખત ચવડ થઈ જતી હોય છે, બન્યા પછી વેરાઈ જતી હોય છે. તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આમાં મળી જવાનું છે. તમે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો ગોળમાં આવી રીતે બબલ્સ આવવા માંડે પછી આપણે એની અંદર આપણે સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો છે. ગોળ સરસ મેલ્ટ થઈ જશે પછી જ એની અંદર આવી રીતે બબલ્સ આવવા માંડશે. બધો જ સિંગદાણાનો ભૂકો આપણે એડ કરી દીધો છે. આને ધીમે ધીમે સરસ ચલાવતા જઈ અને આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આ આપણને અત્યારે હાર્ડ લાગતું હોય છે એટલે એક હાથે આપણે પકડી રાખવાનું છે અને ધીમે ધીમે આ પ્રોસેસ કરવાની છે, જેથી કરીને દાજી ન જવાય. તો ઓલમોસ્ટ આપણું બધું મિક્સર સરસ આવી રીતે મિક્સ થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો બધાનું પ્રમાણ સરખું એવું આવી ગયું છે, કંઈ વધારે કે ઓછું એવું નથી થયેલું. અને અત્યારે તમને આ મિક્સર થોડું ઢીલું લાગતું હશે કેમ કે ગરમ છે, એટલે પણ ઠંડુ થશે એટલે એકદમ સરસ કઠણ થઈ જશે અને અંદરથી ઓછું રહેશે. નીચે તળિયેથી સરસ ઉખડી જાય એવી રીતે આપણે થોડું ગરમ કરી લેવાનું છે અને સાઈડોમાંથી બધું આવી રીતે મિક્સ કરી અને અંદર લઈ લેવાનું છે. અને આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે કેમ કે બધું મિક્સર આપણું
ઘી ગોળમાં ભરી ગયું છે, એટલે હવે આને વધારે પકવવાની જરૂર નથી અને બંધ ગેસની ફ્લેમ ઉપર થોડીક વાર આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. હવે એક થાળીમાં આપણે થોડું ઘી લગાડી અને ગ્રીસ કરી દેવાનું છે અને પછી એની અંદર આપણે સુખડીને ઠંડી કરી લેવાની છે. સુખડીની અંદર ઘી હોય જ છે, પણ આપણે નીચે તળીએ ચોંટાડીએ તો જ્યારે પીસ પાડીએ ત્યારે આપણો પીસ ફટાફટ ઉખડી જાય, એના માટે આપણે તળીએ ઘી લગાવતા હોઈએ છીએ. તો હવે બધું જ મિક્સચર આપણે આની અંદર એડ કરી લેવાનું છે અને તાવેતા વડે પ્રેસ કરતા જઈએ અને બધી બાજુથી સરખું લેયર થાય એવી રીતે આપણે થાળીમાં પાથરી લેવાનું છે. જો લોટની સુખડી હોય તો આપણે વાટકી વડે કે એમ જરૂર પડતી હોય છે, પણ આ મિક્સર ઢીલું જ છે ને આને આપણે વાટકી કે એવું કંઈ ફેરવવાની જરૂર નથી પડતી. તાવેતાની મદદથી જ આવી રીતે થઈ જાય છે. અને તમને જો તાવેતાથી ના ફાવે તો તમે નીચે વાટકીમાં થોડું ઘી ગ્રીસ કરી અને આવી રીતે પ્રેસ કરતા જઈ અને કરી શકો છો. સાઈડેથી બધી રીતે આપણે આવી રીતે પ્રેસ કરી લેવાની છે, જેથી કરીને કિનારી પણ તૂટી ના જાય અને બધી બાજુથી કિનારી આપણી સરખી લાગે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લેયર બનેલું છે. અને આને અતિશય જાડું એવું લેયર નથી પાથરવાનું, આપણે થોડીક મોટી થાળીમાં જ આને પાથરશું એટલે બહુ અતિશય જાડું લેયર ના બને, નહીં તો કાઢતી વખતે જાડું લેયર હોય તો તૂટી જતું હોય છે. એટલે આપણે મીડિયમ થીક એવું લેયર બનાવીને તૈયાર કરવાનું છે. હવે આપણે એક આવું સ્ટેન્ડ લઈ લીધું છે અને એની ઉપર આપણે સુખડીને મૂકી દીધી છે, જેથી કરીને નીચેથી પણ હવા લાગે અને ઉપરથી પણ હવા લાગે. 15થી 20 મિનિટ કે અડધી કલાક તો ઓછામાં ઓછું રહેવા દેવું પડે છે. તો આપણું આવું સરસ મજાની સુખડી કઠણ બનીને તૈયાર થઈ જતી હોય છે. ઘી પણ અંદર સરસ એબ્ઝોર્વ થઈ ગયું છે અને એકદમ ડ્રાય આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે અડધી કલાક પછી હું આના કાપા કરી લેવાની છું. તો નીચેથી આપણે સ્ટેન્ડને હટાવી લઈશું અને એક નાના તાવેતા વડે આપણે એને ટુકડા કરી લેવાના છે. તમને જે શેપમાં ફાવે એ શેપમાં આપણે ટુકડા કરવાના છે. કાજુ કતરીની જેમ તમારે કરવા હોય તો પણ ચાલે, ચોરસ ટુકડા કરવા હોય તો પણ ચાલે. ટુકડા આપણને જેમ ફાવે એમ કરી લેવાના છે. આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીએ છીએ, જેથી કરીને એક એક ટુકડો આપણે આખો ખાઈ શકીએ. તો એકદમ ધારવાળું ચપ્પા વડે અથવા તો આવી રીતે તાવેતા વડે આના આવી રીતે પીસ કરી લેવાના છે. બધી સુખડીના હું આડા અને ઊભા ચીરા પાડી લઉં છું અને પછી આને કાઢીને તમને બતાવું છું કે આપણી સુખડી કેવી સરસ મજાની બનીને તૈયાર થયેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ચોરસ આપણા ટુકડા બનીને તૈયાર થઈ ગયા છે. હવે એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે બધા જ ટુકડાને સરસ સર્વ કરી લેવાના છે. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. આ જરા પણ બગડતા નથી. આપણે કે ફરવા જવાના હોય, ટ્રાવેલિંગમાં જવાના હોય તો આપણે સાથે પણ લઈ જઈ શકીએ છીએ અને બનાવીને મૂકી રાખીએ તો એમને એમ પણ આપણે ખાઈ શકીએ છીએ. અને અઠવાડિયા સુધી કાંઈ જ તકલીફ નથી થતી અને આપણે બહાર જ રહેવા દેવાના છે, કંઈ ફ્રીજમાં કે એમાં નથી રાખતા. તો તમે જોઈ શકો છો મીડિયમથી એક એવા સરસ મજાના ચોરસ ટુકડા અને એકદમ પોચા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ મજાના સિંગદાણાની સુખડીના ટુકડા આપણે અહીંયા બનાવી લીધા છે. તો છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.